શ્રી સંતના કહેવાથી મારે પરમ કૃપાળુ દેવની આજ્ઞા માને છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ ઉપકારી શ્રી લઘુરાજ સ્વામી પ્રભુશ્રીનું ઉપદેશામૃત. એમાં ઉપદેશ સંગ્રહ 3, પાનું 343, તારીખ 3/11/1933. મુમુક્ષુ કસાય, સંકલ્પ વિકલ્પ વગેરેથી અંતરમાં થતી બળતરા શાંત કરવાનો ઉપાય શું? કસાય, સંકલ્પ વિકલ્પ વગેરેથી અંતરમાં થતી બળતરા શાંત કરવાનો ઉપાય શું? પ્રભુશ્રી: મનમાં સંકલ્પ વિકલ્પ થાય છે, તેથી બળતરા થાય છે. પરંતુ અમે આ જે વાત બતાવીએ છીએ તે રામબાણ છે. તે જો શ્રદ્ધાથી માન્ય થાય તો માન્ય કરનારનું જરૂર કલ્યાણ થાય, પરંતુ જીવને વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા થવી જોઈએ. આ સ્થળે અમે જે કહીએ છીએ તેટલા ઉપર જે કોઈ શ્રદ્ધા રાખી માન્યતા કરશે તેનું કામ થઈ જશે. દેવદેવીની માન્યતા અથવા આ જ્ઞાની છે, આ ગુરુ છે એવી પોતાની કલ્પના છોડી એક સાચા સદગુરુ ઉપર દ્રઢ થવું. મનમાં સંકલ્પ વિકલ્પ આવે છે, તેથી ગમે તો બમણા આવો ને, પરંતુ તે સંકલ્પ વિકલ્પ આવ્યા કોને? તો કે મને. એમ જે કહે છે તે હું સંકલ્પ વિકલ્પથી કેવળ ન્યારો છું. હું અને તે એક નથી. આકાશ અને ભૂમિને જેટલું અંતર છે તેટલું જ તેને અને મારે અંતર છે. મન, ચિત્ત, વિષય, કસાય એ સર્વ જળ છે. તેમાં હું અને મારાપણાની માન્યતા હતી તે જ મિથ્યાત્વ કે અજ્ઞાન. હું તે બધાને જાણનાર, તેથી જુદો એવો આત્મા છું. હવે આટલી જ માન્યતા કરી દ્રઢ વિશ્વાસ જેને થશે તેનું કામ થઈ જશે. આટલા બધા બેઠા છે, પરંતુ સાંભળીને તે પ્રમાણે માન્યતા કરી દ્રઢ શ્રદ્ધાપૂર્વક પ્રવર્તશે તેનું કામ થઈ જશે. હું તે મનથી, સંકલ્પથી, વિકલ્પથી, કસાયથી, દેહથી, સ્ત્રીથી, પુત્રથી, ધનથી, ધાન્ય વગેરે સર્વથી કેવળ જુદો છું. રોગ થયો હોય, રહેવાતું ન હોય તો પણ એમ જાણવું કે જેનો બહુ નજીક સંબંધ હોય તે પોતાને દેખાય છે. જેમ પાડોશીનું ઘર બળતું હોય તો આપણા ઘરમાંથી ભડકા દેખાય છે, તેમ વ્યાધિ, રોગ, શોક, ખેદ, કસાય, વિષય એ બધા પૂતગલમાં થઈ રહ્યા છે. દેહનો ધર્મ દેહ કરે છે, મનનો ધર્મ મન કરે છે, વચનનો ધર્મ વચન કરે છે. તે સર્વ પૂતગલ છે. હું આત્મા તે સર્વથી ન્યારો છું. માત્ર તેનો જોનાર, જાણનાર છું. તેના નાશથી મારો નાશ નથી. શરીરમાં સાતા કે અસાતાથી મને સાતા કે અસાતા નથી. ગમે તેમ થાવ, ગમે તો નરક તિર્યંજ ગતિ થાવ, ગમે તો મરણ થાવ, પરંતુ એવી શ્રદ્ધા અચળ રહો કે હું તે બધાથી ન્યારો, માત્ર જોનાર, જાણનાર આત્મા છું. તે આત્મા એક જ્ઞાનીએ જાણ્યો છે તેવો છું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખમય જે મારું સ્વરૂપ, તે યથાતથ્ય જ્ઞાની એવા સદગુરુ ભગવાને જાણ્યું છે. જે આત્મ સ્વરૂપ શ્રી સદગુરુએ જાણ્યું છે, જોયું છે, અનુભવ્યું છે તેવું જ પૂર્વે થઈ ગયેલા
સર્વ જ્ઞાનીઓએ જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે. મારું ને સર્વ જીવનું શુદ્ધ સ્વરૂપ તે જ્ઞાનીએ જાણ્યું છે તેવું છે. તે જ મને માન્ય છે, તે જ મારું છે. તેમાં જ મારે પ્રેમ, પ્રીતિ, સ્નેહ, ભક્તિ, ભાવ કરવા યોગ છે. તે જ મારે પ્રાપ્ત કરવા યોગ છે, ઈચ્છવા યોગ છે, અનુભવવા યોગ છે. ત્યાં જ તલ્લીનતા કરવા યોગ છે. આવી શ્રદ્ધા થઈ જેને માન્યતા થઈ ગઈ હોય તે દરેક પ્રસંગમાં, સુખમાં, દુઃખમાં, આધિમાં, વ્યાધિમાં કે સંકલ્પ વિકલ્પમાં એક આત્મભાવનામાં જ રહી શકે, પોતાનો અને પરનો ભેદ પાડી શકે. જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ જળ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માય છે. આવી શ્રદ્ધાપૂર્વક માન્યતા નિરંતર વર્તે છે અને પરોક્ષ આત્મભાવનામાં જાગૃત છે. તેને સર્વ વ્રત, નિયમ વગેરે આવી જાય છે. તેને કસાયાદી સર્વ જે કાંઈ આવે છે તે છૂટવા માટે આવે છે. શ્રી તીર્થંકર આદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે, પણ જીવ દિશા મૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. અને તે સમજવું પણ કાંઈ વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. ને તે કાંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું સી રીતે બનવા યોગ છે. પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે, અને તે જ દેહ છે, દેહના વિકાર છે. તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે. અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષ આદિ સાધન કયા છે. ને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપાવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ, આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્ર જ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કાંઈ સંશય નથી. ફાગણ સુદ નોમ, સંવત 1990. જીવને કરવા યોગ્ય શું છે? ભૂંડું કર્યું હોય તો તે પ્રેમ ને વાલપ છે, તેણે જ કર્યું છે. તે પ્રેમ જગતમાં જ્યાં ત્યાં વેરી નાખ્યો છે. ત્યાંથી પાછો વાળી કોઈ એક જ જગાએ જ્ઞાનીમાં કરવો યોગ્ય છે. વૈરાગ્ય વધારવા યોગ્ય છે. રામચંદ્રજીએ વશિષ્ઠ ગુરુને કહ્યું કે આ સંસાર, ભોગ આદિ સર્વ પદાર્થો તે ત્રિવિધ તાપના કારણ હોવાથી તેથી મને શાંતિ થતી નથી. તે સર્વ જન્મ મરણાદિ દુઃખના કારણ છે. સત શાંતિમાં આપ નિરંતર રહો છો, તેથી તે શાંતિમાં રહેવાની કોઈ કળા આપની પાસે છે તે બતાવો.
નહીં બતાવો તો ખાવું પીવું, હરવું ફરવું, બોલવું ચાલવું આદિ સર્વ પ્રવૃત્તિ હું બંધ કરીશ. આ શ્વાસોશ્વાસ પણ તેની મેળે પૂરા થઈ જશે. માટે મને શાંતિ થાય તે જ બતાવો તો કરું. જોઈએ શું? તો કે આવો વૈરાગ્ય. જીવ હજુ ખપી ક્યાં થયો છે? ઈચ્છા ક્યાં છે? જીવે સમાગમે માન્યતા કરી છે, પણ હજુ તે માન્યતા યથાતથ્ય સાચી ક્યાં છે? શું માન્યું છે? શું માનવું છે? એ માનવું બહુ મુશ્કેલ છે. એ માનવું બહુ મુશ્કેલ છે. વૈરાગ સાથી આવે? પુરુષાર્થથી. પુરુષાર્થ કરે તો વૈરાગને તેડવા જવું પડે નહીં. કોઈ જીવ આટલું એક જ વચન પકડી લઈ પુરુષાર્થ કરે જાય તો તેનું કામ થઈ જાય. પુરુષાર્થ કરો, પુરુષાર્થ કર્યો તે જ મોક્ષે ગયા છે. વૈરાગથી જ મોક્ષે ગયા છે. વિષય વિકાર લઈ કોઈ મોક્ષે ગયા નથી. આટલો ભવ દેહ પડી જાય, ગમે તેમ થઈ જાય, પણ એ જ કરવું. ભવ સ્થિતિ કે બીજી કોઈ કલ્પના કરવી નહીં. મુમુક્ષુ પુરુષાર્થ શું કરવો? પ્રભુશ્રી પુરુષાર્થ સત અને શીલ છે. સત એટલે આત્મા, આત્મા સંબંધી જ વાત. વિચાર, લક્ષ તે સત. અને શીલ એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય યથાર્થ તો જ્ઞાનીએ જ જાણ્યો છે, પરંતુ દ્રવ્ય પણ પડાશે તો તે મહાલાભનું કારણ છે. મન વચન કાયાથી પાડો. પાડનાર જાણતો નથી, પણ આપનાર સાચો જ્ઞાની છે, તે જાણે છે. તેથી સુપ્રત્યાખ્યાન હોવાથી કામ થયા વિના રહેશે નહીં. જ્ઞાનીના વચનોમાં આગમો સમાઈ જાય તેવો પરમાર્થ હોય છે. તેથી એક પણ વચન જ્ઞાનીનું પકડી લઈ કોઈ જીવ વર્ત્યો જશે તો તેનું કલ્યાણ થશે. મૂકવું પડશે. ત્યાગ વૈરાગ જોઈશે જ. મૂક્યા વગર કોઈ મોક્ષે ગયા નથી. કલ્પનાઓ માન્યતાઓ મૂકવી પડશે. ચક્રવર્તી વચન બોલે, વાસુદેવ વચન બોલે, કે કોઈ રાજા વચન બોલે, તે સૌના પુણ્ય પ્રમાણે માન્ય કરાય છે. મહત્તા લાગે છે, સરખા ગણાતા નથી. તો જ્ઞાનીના વચન તો તેથી પણ અપૂર્વ મહાત્માવાળા છે. મહાત્મા લાગ્યું નથી. પ્રત્યક્ષ પુરુષનું સામાન્યપણું થઈ ગયું છે. કલ્પના થાય કે કાંઈ તીર્થંકરના વચન છે, કાંઈ ગણધરના છે, પણ તેની ખબર નથી. બધું જ ગણધર શું, તીર્થંકર શું, આત્મા શું તે જાણ્યું છે. તારીખ 23/2/34. વૈરાગ્યના નિમિત્તથી વૈરાગ થાય છે. સત્સંગ એ વૈરાગનું નિમિત્ત છે. વિષય વિકારના નિમિત્તથી વૈરાગ થાય નહીં, પણ વિકાર થાય. અહીં સત્સંગમાં જ્ઞાની પુરુષના વચનો વંચાય છે, વિચારાય છે. ત્યાં શું થાય છે? ભાવ કપાઈ જાય છે, હજારો ભાવ નાશ થાય છે. જીવને મહાત્મા લાગ્યું નથી. લૌકિક ભાવ કરી નાખ્યો છે. સામાન્યપણું થઈ ગયું છે. ઓળખાણ થઈ નથી. ઓળખાણ થાય ત્યારે જ મહાત્મા લાગે, તો જ કામ થઈ જાય. જે લોકોત્તર દેવ નમો લૌકિકથી તેવું થઈ ગયું છે. જન્મ મરણ કોના છે? જે તૃષ્ણા રાખે છે તેના.
આ જ્ઞાનીના વચનો વંચાય છે, વિચારાય છે, ત્યાં અપૂર્વ હિત થાય છે, પણ મહાત્મા લાગ્યું નથી, તેથી અપૂર્વ ભાવ આવતા નથી. ચેતી જવા જેવું છે, કાળનો ભરોસો નથી, પંખીના મેળા છે, ઘર, કુટુંબ, ધન ધાન્ય આદિ કોઈ તમારા નથી, સોય સરખી પણ સાથે લઈ જવાશે નહીં, દેહ પણ તમારો નથી. આત્માની ઓળખાણ કરી લેવાનો અવસર આવ્યો છે. દેહાદેહને માટે જેટલી ચિંતા રાખો છો તેથી અનંત ગણી ચિંતા આત્માને માટે રાખવા યોગ્ય છે. આ આશ્રમ તીર્થક્ષેત્ર સાથે છે. અહીં આત્માની જ વાત થાય છે. સૌથી પ્રથમ જરૂર શાની છે? શ્રવણની. શ્રવણે નાણે વિનાણે. શ્રવણથી વિજ્ઞાનપણું થાય છે, સત્સંગથી બોધ શ્રવણ થાય છે. સત્સંગમાં અલૌકિક ભાવ જોઈએ, લૌકિક ભાવ થઈ જાય ત્યાં અપૂર્વ હિત થાય નહીં. 24:2-34. પરોક્ષમાંથી પ્રત્યક્ષ થશે. પરોક્ષમાંથી પ્રત્યક્ષ થતાં વાર નહીં લાગે. પ્રત્યક્ષ કરીએ જ છૂટકો છે. મનુષ્ય દેહ ચિંતામણી છે. મરણિયા થઈ જાઓ, દ્રઢ શ્રદ્ધા કરી દો. ડાપણવાળા, પંડિતાઈવાળા પણ શ્રદ્ધા પ્રતીત વગરના રહી જશે, અને છેલ્લા બેઠેલા બાળા ભોળા અભણ પણ શ્રદ્ધાની પકડ કરી દેશે, તેનું કામ થઈ જશે. પરમ કૃપાઓ દેવથી ઘણા જીવોનો ઉદ્ધાર થશે. નિશ્ચયથી આત્મા જુએ તો શુદ્ધ આત્મા જ દેખાય, એટલે ત્યાં કર્મ નથી. નિશ્ચયનું અવલંબન છોડે ત્યાં કર્મબંધ થાય છે. સત્સંગમાં અલૌકિક ભાવ હોય તો કલ્યાણ જરૂર થાય. આંટી પડી ગઈ છે તે ઉકેલવી જોઈએ. વિષય વિકારવાળી દ્રષ્ટિ છે તે પલટાવીને હાડકાં, ચામડા, માંસ, પરુ, લોહી, મળ, મૂત્ર, વિષ્ટા આદિ તુચ્છ પદાર્થોમાં દેહની મલિનતા વિચારાય ત્યાં પુરુષાર્થ મંડાય છે. હાડકાં, ચામડા, માંસ, પરુ, લોહી, મળ, મૂત્ર, વિષ્ટા આદિ તુચ્છ પદાર્થોમાં દેહની મલિનતા વિચારાય ત્યાં પુરુષાર્થ મંડાય છે. આંટી ઉકેલવા માંડે છે, પણ બળ વધારે ચાલતું નથી, એટલે અખંડ તે પુરુષાર્થ ચાલુ રહેતો નથી. પાછો વિષય વિકારમાં વેવા માંડે છે, ત્યાં આંટી ઉકલવા માંડેલી પાછી વળ દઈ ગૂંચવાવા માંડે છે. પુરુષાર્થ ચાલુ રહે તો વૈરાગ વૃદ્ધિ પામી આંટી ઉકલી જાય છે. તારીખ 7/3/34. શ્રદ્ધા પરમ દુર્લભ. શ્રદ્ધા બે પ્રકારે છે, એક સમ્યક શ્રદ્ધા અને બીજી વિપરીત શ્રદ્ધા. સંસારમાં સુખ છે એવી માન્યતા તથા દેહ, સ્ત્રી, પુત્ર, ગ્રહ, ધન, ધાન્ય, રોગ, શોક, ક્લેશ, ક્રોધ, માન આદિ પરમાં હું અને મારાપણાની શ્રદ્ધા, માન્યતા તે સંસારની શ્રદ્ધા છે, વિપરીત શ્રદ્ધા છે. તે ફરીને છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ એવી શ્રદ્ધા થાય તે પરોક્ષ શ્રદ્ધા છે. દેહ, સ્ત્રી, પુત્ર વગેરે મારા નથી, રોગ આદિ મને નથી, હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા, જોનાર જાણનાર, સર્વથી ભિન્ન, અવિનાશી, જ્ઞાનીએ જોયો,
જાણ્યો, અનુભવ્યો તેવો આત્મા છું એ પરોક્ષ શ્રદ્ધા. પ્રત્યક્ષ શ્રદ્ધાવાળો જીવ કોઈ સ્ત્રી, પુરુષ કે પદાર્થ ભાળે ત્યાં પ્રથમ આત્મા જુએ છે, પછી પરદ્રવ્ય જુએ છે. જેમ કે શ્રેણિક તે આત્મા છે તેવો પેલો લક્ષ્ય રાખી શ્રેણિક રાજા, ચેલ્લા, રાણી, રાજઘરે, નગરી વગેરે વર્ણન કરે છે. પરોક્ષવાળો પહેલા દ્રશ્ય પદાર્થને જુએ છે, પછી વિચાર કરી દ્રશ્ય અને આત્મા જુદા છે એમ ભેદ પાડે છે. પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય તેને પ્રત્યક્ષ શ્રદ્ધા છે. આ બંનેની શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા છે. પરોક્ષ શ્રદ્ધાવાળો દ્વારની બહાર ઊભો છે, પ્રત્યક્ષ શ્રદ્ધાવાળો અંદર પ્રવેશ્યો છે. પરોક્ષવાળો પગલું મૂકે તો અંદર પ્રત્યક્ષમાં પ્રવેશે. પરોક્ષના ઘણા ભેદ છે. કહેવા માત્ર પરોક્ષથી કામ થાય નહીં. પરોક્ષ શ્રદ્ધાવાળાને રોગ, વેદના આદિ પ્રસંગોમાં કસોટી થાય છે. તેવે પ્રસંગે પરોક્ષ શ્રદ્ધા બળવાન રહે અને ઉપયોગ જાગૃત રહે કે હું આ વેદનીય આદિનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું. આકાશ અને ભૂમિને જેટલું છેટું છે તેટલું રોગ આદિને અને મારે છેટું છે. તે મારા આત્માથી ભિન્ન છે એવું ભેદ જ્ઞાન ત્યાં બળવાન થાય ત્યારે પરોક્ષમાંથી પ્રત્યક્ષમાં આવે છે. તારીખ 12/3/34. જેટલી કાળજી વ્યવહારને માટે રાખી છે તેથી અનંત ગણી કાળજી આત્માને માટે રાખવી. જપ, તપ, ક્રિયા અનંત કરી પણ મોક્ષ થાય તેવું સાધન કર્યું નહીં. પોતાની સમજણ ઉપર મીંડું વાળી ચોકડી તાણ. આત્માની ઓળખાણ નથી માટે તે વિષયમાં હું તદ્દન મૂર્ખ છું, અજાણ છું એમ માનવું. પછી સાચા જ્ઞાનીએ જે જાણ્યું છે, જોયું છે તે મારે માન્ય છે એમ વિશ્વાસ, પ્રતીતિ રાખ અને જ્ઞાની કહે તે સદાચરણ પાળ. સદાચરણ હોય નહીં અને મોક્ષ થશે એમ ત્રિકાળમાં માનીશ નહીં. સત્સંગ, સદબોધની જરૂર છે, તેથી ભેદ વિજ્ઞાન થશે. દેહ, સ્ત્રી, સગા સંબંધી, ધન ધાન્ય, પુત્ર, મિત્ર કોઈ તારા નથી. વાણીઓ, બ્રાહ્મણ, પાટીદાર કોઈ તું નથી. તું આત્મા છું. તારા જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ અનંત અક્ષય નિધિ છે. તારું તારી પાસ ત્યાં બીજાનું શું કામ? દાણે દાણા ઉપરે ખાનારાનું નામ. તારું તારી પાસ ત્યાં બીજાનું શું કામ? દાણે દાણા ઉપરે ખાનારાનું નામ. આમ અંતરથી મારું કાંઈ નથી, મારો એક આત્મા છે એમ દ્રઢ કરી દે. બધો દગો છે, સપનું છે, ધોતારું પાટણ છે. નક્કી માનજો કે આ બધું એક દિવસ મૂકવું પડશે. ભેદ જ્ઞાન વડે અંતરથી પોતાનું માનવું કાઢી નાખો. અહીંથી નીચે ઉતર્યા એટલે પુત્ર, પિતા, સારું, નરસું, મારું, તારું વગેરે શરૂ થાય છે. માટે ભેદ પાડવાનો અભ્યાસ કરવો. બોધ હોય તો થાય. કર્મ જુદા છે અને આત્મા જુદો છે એવો ભેદ યથાર્થ બોધ પ્રાપ્ત થયે થાય. આટલો ભવ મરી ગયા છો એમ સમજો. દગો છે, સ્વપ્નવત છે. આત્મા સત, જગત મિથ્યા. વિષયના ફળ, નરક આદિના દુઃખ કડવા છે. વિષય ભોગવવા આ દેહ નથી મળ્યો. પુરુષાર્થથી મનને જીતો,
ઈચ્છાનો નાશ કરો, વાસનાએ જ ભૂંડું કર્યું છે. તારીખ 18/3/34. સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. શ્રી રામ તીર્થયાત્રા કરી આવ્યા. આખું જગત ત્રિવિધ તાપે બળતું જોયું. જ્યાં જુઓ ત્યાં આધિ વ્યાધિ ને ઉપાધિ, જન્મ જરા ને મરણ, દુઃખ દુઃખ ને દુઃખ. એટલે એ તો ઉદાસ થઈ ગયા. એવો વૈરાગ કે ન ખાય ન પીવે, કશું એ ગમે નહીં, મન ક્યાંય ચોટે નહીં. ગુરુ વશિષ્ઠ મુનિ જ્ઞાની હતા. તેમને ચિત્ત શાંતિનો ઉપાય પૂછવા લાગ્યા. ગુરુએ બોધ દ્વારા શાંતિ કરાવી. સર્વ જીવો અનંતી કર્મ વર્ગણાના ભારથી દુઃખી થઈ રહ્યા છે. તેમાં મુખ્ય 8 કર્મ છે. તેમાં મુખ્ય મોહનીય છે. તે હળવાનો અચૂક ઉપાય બોધ અને વિતરાગતા ક્ષમતા છે. બોધ સત્સંગ સદગુરુથી જ પ્રાપ્ત થાય છે. સત્સંગમાં એક આત્માની જ વાત હોય છે. સત્સંગમાં કોટી કર્મનો ક્ષય થાય છે. હજારો ભવનો નાશ થઈ જાય એવી અપૂર્વ કમાણી સત્સંગમાં થાય છે. પણ જ્ઞાનીના વચનનું અલૌકિક દ્રષ્ટિએ મહાત્મ સમજાવવું જોઈએ. વિચાર, વિનય, વિવેક અને સત્સંગ એ 4 આત્મજ્ઞાન પમાડી શકે છે. 4માનું એક હોય તો 4 આવે છે. સ્ત્રીને જોઈને વિકાર થાય છે, પણ સ્ત્રીને જોઈને તો વૈરાગ થવો જોઈએ. હાડકાં, માંસ, ચામડું, લોહી, પરુ, વિષ્ટા, મળમૂત્ર આદિ ગંધથી ભરેલો તે કોથળો છે. એમ વિચાર દ્રષ્ટિ થાય ત્યાં વૈરાગ થાય છે. આખું જગત એક સ્ત્રીમાં મોહ પામ્યું છે, પણ ત્યાં તો વિવેકીને, વિચારવાનને વૈરાગ થઈ આત્મા ઉપર દ્રષ્ટિ થાય છે. તે તો ત્યાં દેહ અને આત્માનો ભેદ પાડે છે. કરોડો રૂપિયા આપતા ન મળે એવો આ મનુષ્ય દેહ છે. તેમાં રાજપાટ કે કરોડો રૂપિયા મળવા સહેલા છે, પણ તે સાથે જનાર નથી. એક ધર્મ સાથે જનાર છે. તેને માટે જ આ મનુષ્ય ભાવ ગાળવો. સંકિત થયું નહીં ત્યાં સુધી સંસાર દુઃખ ઊભા જ છે. સંકિત થયું તેનો મનુષ્ય ભાવ સફળ છે. આશા ત્યાં વાસા, માટે સંકિતની જ આશા, ઈચ્છા, જિજ્ઞાસા રાખવી. યોગ્યતા લાવો. જ્ઞાનીના જ્ઞાનદાનના દ્વાર અખંડ ઉગાડા છે. જે આવે તેને આપવા જ બેઠા છે, પરંતુ લેનાર યોગ્યતાવાળા જોઈએ. સદગુરુની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ એ બધાનું મૂળ છે. સદગુરુની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ એ બધાનું મૂળ છે. 18/3/34. મનુષ્ય ભવ મહા દુર્લભ છે. તેમાં હુકમ હોદ્દા મળવા સહેલા છે. નોકરી ધંધા એ બધું પ્રારબ્ધ પ્રમાણે મળ્યું છે, અને એ બધું તો એક દિવસ મૂકીને જવું પડશે. એકલો ધર્મ સાથે આવશે. આત્માનો ધર્મ સાચો શું છે તે તો સત્સંગથી જણાય છે. કોઈ સંત પાસેથી આત્માના હિત માટે સાધન, પાઠ, વચન મળેલ છે તે દરરોજ સંભાળવું. 10 મિનિટ લાગે એટલો વખત જરૂર યાદ કરવું. પરમાત્મા આરૂપી છે
તે અરૂપી પરમાત્માની ઓળખાણ વચનોથી થાય છે. માટે સંતે બતાવેલું સાધન, મંત્ર, ક્ષમાપનાનો પાઠ વગેરે ઓહોમાં કાઢી નાખવું નહીં. આ તો હું જાણું છું, આ તો મને મોઢે છે, એમ લૌકિક ભાવ ન રાખવો. એમાં જે મહાત્મા રહ્યું છે તે કહી શકાય એવું નથી. જ્ઞાની જ જાણે છે. આ તો મને મોઢે છે એમ લૌકિક ભાવ ન રાખવો. એમાં જે મહાત્મા રહ્યું છે તે કહી શકાય એવું નથી. જ્ઞાની જ જાણે છે. સૌભાગભાઈએ તે સાધન મુમુક્ષુને આપવા પરમ કૃપાઉદય પાસેથી રજા માગી ત્યારે તે મૌન રહ્યા. અમે કહ્યું ત્યારે અમને તે બીજાને આપવા રજા આપી. તેથી અમે તો જે કોઈ જીવો અમારી પાસે આવે છે તેને એ સાધન તેના આત્માને અનંત હિતનું કરનાર જાણી આપીએ છીએ. માટે તે અલૌકિક ભાવે આરાધવું. વધારે વખત મળે તો આલોચનાનો નિત્યક્રમ રાખવો. વચન ઉપર જો શ્રદ્ધા થશે તો સંગનું ફળ અવશ્ય થશે. 17.4.34 પ્રભુશ્રી, જીવ છે તો શુદ્ધ, પણ દારૂના છાકથી મત થયો છે. મુમુક્ષુ, દારૂ પીધો સાથી? પ્રભુશ્રી, વિભાવથી, અજ્ઞાનથી. મુમુક્ષુ, વિભાવ ટાળવા શું કરવું? વિભાવ ટાળવા કંઈ આપો. પ્રભુશ્રી, જ્ઞાનીની આજ્ઞા એ ભવકૂપમાં ડૂબતા પ્રાણીને તારવા દોરડા સમાન છે, તેથી વિભાવ જશે. મુમુક્ષુ, દોરડું તો મળ્યું છે, હવે આપ ખેંચી લો ત્યારે ને. પ્રભુશ્રી, બુડનારે પગ ગોઠવવા જોઈશે, જોર કરવું પડશે, પુરુષાર્થ કરવો પડશે. મુમુક્ષુ, જ્ઞાન સાથી થાય. પ્રભુશ્રી, ત્રિકાળમાં પણ જ્ઞાનીને શોધવા પડશે. સત્પુરુષને શોધી તેના ઉપર શ્રદ્ધા અને તેની આજ્ઞાનું આરાધન, આ બે કરે જાઓ. વિશેષ કરવા જશો, આત્મા જોવા જશો તો પોતાને મેળે કાંઈ જણાય તેમ નથી. સદાચાર એટલે સત અને શીલ. સત એટલે આત્મા, આત્માનો વિચાર, વાત, લક્ષ્ય. શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. તે દ્રવ્ય પણ પડાય તો તે મોટી વાત છે. સાચું તો સર્વ પરભાવનો ત્યાગ તે જ. સદાચાર પૂર્વે બહુ પાડ્યા, પરંતુ વડાવો સદગુરુની આજ્ઞારૂપ હતો નહીં, માટે કામ થયું નહીં. આજ્ઞાથી સદાચાર એક આત્માર્થની ઈચ્છાએ થાય છે, ને સ્વચ્છંદથી તો તે પુણ્ય, સ્વર્ગ કે કલ્પિત મોક્ષની ઈચ્છાએ થાય છે, માટે આજ્ઞાથી જ કામ થાય છે. સુરત 11.6.34. મુમુક્ષુ, સમકીર્તિ ઉદયને ભોગવે છે, મિથ્યાત્વી પણ ઉદયને ભોગવે છે. એક બંધાતો નથી અને બીજો બંધાય છે. તો સમ્યક દ્રષ્ટિ પાસે એવું શું છે કે તે બંધાતો નથી? પ્રભુશ્રી, સમ્યક દ્રષ્ટિ એવા જ્ઞાની ગ્રહસ્થ હોય તો પણ મુનિ છે. સમ્યક દ્રષ્ટિ એવા જ્ઞાની ગ્રહસ્થ હોય તો પણ મુનિ છે. મિથ્યાત્વી સાધુ હોય તો પણ સંસારી છે. ઉપર વેશ અછો બન્યો, માહી મોહ ભરપૂર જી. એમ ઉપરથી તો ચારિત્ર ધરીને હજારો મનુષ્યોને ઉપદેશ આદિ વાક ચાતુર્યથી રંજન કરતો હોય, છતાં કુગુરુ છે. સમકીર્તિ કાંઈ બોલતો પણ ન હોય, છતાં મુનિ છે, જ્ઞાની છે. એવું સમકીર્તિ પાસે શું છે? સમકીર્તિનો સંગ
આત્મગુણ પ્રગટ કરનાર છે. મિથ્યાત્વી, કુગુરુનો સંગ, ઉપદેશ આદિ સર્વ સંસાર વૃદ્ધિના કારણ છે, તેથી ત્યાગવા યોગ્ય છે. માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિયાણ શલ્ય, આ ત્રણમાંથી એક પણ શલ્ય હોય ત્યાં સુધી ધર્મ ફળદાયક થાય નહીં. કુગુરુમાં તો ત્રણેય શલ્ય હોય છે. ઉપરથી સાધુનો વેશ હોય ને બાહ્ય ચારિત્ર આદિથી જનરંજન કરી સાધુ કહેવરાવવા તથા માન પૂજા આદિ કારણે દેખાડવું કાંઈ સાધુપણું, અને અંતરથી વર્તન કાંઈ વિષય કસાય મોહથી ભરપૂર એવું હોય તો તે માયાશલ્ય કહેવાય. પોતાના આત્મા અર્થે ધર્મ નહીં કરતા અંતરશ્રદ્ધા વગર જગતને ઠગવા ગુરુપણા આદિની અજ્ઞાન ક્રિયા તે માયાશલ્ય છે. ધર્મ આરાધતા જીવને સંસાર ફળની ઈચ્છા છે તે નિયાણ શલ્ય છે. વિષય ભોગની ઈચ્છાથી, ધનની, પુત્રની ઈચ્છાથી કે સ્વર્ગ આદિ સુખની ઈચ્છાથી ધર્મમાં પ્રવર્તન તે નિયાણ શલ્ય છે. દેહને આત્મા માનવો, આત્માને દેહ માનવો, સ્વદ્રવ્ય આત્માને પરદ્રવ્ય જળ માનવું, પરદ્રવ્યને સ્વદ્રવ્ય માનવું, એ આદિ મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા છે. તે શલ્ય સમાન દુઃખ દેનાર છે, તેથી તે મિથ્યાત્વ શલ્ય કહેવાય છે. તેથી તે ત્રણેય શલ્યથી રહિત થવું. આપણે આત્મા જાણ્યો નથી, પરંતુ જે સદ્ગુરુનું શરણ લીધું છે તેણે તો જળ ચેતન યથાર્થ જાણ્યું છે. યથાર્થ આત્મ સ્વરૂપ તે સદ્ગુરુદેવે જાણ્યું છે, તો તેની શ્રદ્ધા છે તે પણ સંકિત છે. આપણે આત્મા જાણ્યો નથી, પરંતુ જે સદ્ગુરુનું શરણ લીધું છે તેણે તો જળ ચેતન યથાર્થ જાણ્યું છે. યથાર્થ આત્મ સ્વરૂપ તે સદ્ગુરુદેવે જાણ્યું છે, તો તેની શ્રદ્ધા છે તે પણ સંકિત છે. પરમ કૃપાવ દેવ ઉપર શ્રદ્ધા કરો. શ્રદ્ધા એ જ આત્મા છે. આટલો મનુષ્યભાવ પામી એક સત્પુરુષને શોધી તેની સાચી શ્રદ્ધા થઈ જશે તો કામ થઈ જશે. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકણમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. આત્મા જાણ્યો છે એવા સદ્ગુરુની શ્રદ્ધા છે તે સંકિત છે. માટે અવિચળ શ્રદ્ધા કરો. સાચાની શ્રદ્ધાએ સાચાનું ફળ થશે, ખોટાની શ્રદ્ધાએ તેવું ફળ થશે. સુરત 12/6/34. અહીં આવ્યા છો તો ઘણો લાભ થશે. ઓળખાણ થઈ નથી, ઓળખાણ કરી લેવી જોઈએ. જળ ચેતનની ઓળખાણ થયે સંકિત કહ્યું. નવે તત્વ જળ ચેતનમાં સમાય છે. શ્રી જ્ઞાનીએ જળ ચેતનની વ્યાખ્યા આમ કરી છે: જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ. આ પદ મુખપાટે કરવું. આમાં જળ ચેતનની ઓળખાણ કરાવી છે. જળ એ પૂતગલ છે, તેના પરમાણુ છે, તેના પર્યાય છે, તેને જ્ઞાની જાણે છે. જળ છે તે સુખ દુઃખ જાણે નહીં. દ્રવ્ય ગુણ પર્યાય જળના પણ છે. કર્મ એ જળ છે. આત્મા તેને જીવ કહેવાય છે. ચૈતન્ય શક્તિ કહેવાય છે. જાણે છે, દેખે છે તે જ્ઞાન સ્વરૂપ આત્મા છે. દ્રવ્ય ગુણ પર્યાય આત્માના પણ છે. તેને જાણે ભેદ જ્ઞાન થાય છે. જળને જળ જાણે, ચેતનને ચેતન જાણે એ ભેદ જ્ઞાન. આ વાત મોઢે કરવી, લક્ષમાં રાખશો
તો જળ ચેતનની ઓળખાણ થશે. સુરત 12/6/34. સહજાત્મ સ્વરૂપ એ મહા ચમત્કારિક મંત્ર છે. સહજાત્મ સ્વરૂપ એ મહા ચમત્કારિક મંત્ર છે. સંભાળતા, યાદ કરતા, બોલતા, વૃત્તિ તેમાં વાળતા કોટી કર્મ ખપે છે. શુભ ભાવ થાય છે. શુભ ગતિ અને મોક્ષનું કારણ થાય છે. મરણ સમયે ચિત્તવૃત્તિ મંત્ર સ્મરણમાં કે તે સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય અને જન્મ મરણથી મુક્ત થવાનું તે સમર્થ કારણ થાય છે. વૃત્તિ એ વેરી છે, દુશ્મન છે, ભૂંડું કરનાર છે. તેને રોકવી, વૃત્તિને રોકી સ્મરણમાં રહેવું એ તપ છે, એ જ ધર્મ છે. સત્પુરુષાર્થમાં રહેવું, વૃત્તિને રોકી સ્મરણમાં રહેવું એ તપ છે, એ જ ધર્મ છે. સત્પુરુષાર્થમાં રહેવું. આણાય ધમ્મો આણાય તવવો. જ્ઞાનીની શ્રદ્ધા કરી તેની આજ્ઞા પ્રમાણે ચાલો. ક્ષમાપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રચડ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરસથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું. હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.